લોકોને મોંઘવારીનો વધુ એક વખત માર સહન કરવો પડશે। દૂધના ભાવ વધારા બાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। રાજકોટના પેટ્રોલ પંપ પર આપણે આવી પહોંચ્યા છીએ। આપણી સાથે રાજકોટના લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, મોંઘવારીનો માર સહન કરવો પડશે? આ મોંઘવારીનો માર સહન કરવો પડશે અને ખરેખર આ ખેડૂતોને અત્યારે આર્થિક રીતે જાજી નુકસાની પડશે। જ્યારે અત્યારે ખેડૂતોને દરેક ખેતરોની અંદર કે ટ્રેક્ટર વતી ખેતી કરવાની હોય છે અને જેના હિસાબે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ વધતા જાય છે અને ખાતરના ભાવ પણ અનેક ગણા વધી ગયા છે, જેનાથી મોંઘવારી વધુ નીકળશે। બરોબર, એટલે તમે ખેડૂત છો, ખેતીના ભાવ ખેતી ઉત્પાદનમાં પણ વધારો થશે, ઉત્પાદન પડતરમાં પણ વધારો થશે। ઉત્પાદન એક તો અત્યારે ઘઉંના ભાવ 400 રૂપિયા છે અને ડીએપીના ભાવ 1600 રૂપિયાની ઉપર થયા છે અને એમ પેટ્રોલના અને ડીઝલના ભાવ પણ આજે અચાનક વધારો આવેલો છે। ચોક્કસ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। અત્યારે પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પુરાવા માટે પહોંચ્યા છે। 3 રૂપિયાનો ધરખમ વધારો થયો છે। ઘણા સમયથી ભાવ વધતા નહોતા, પરંતુ અત્યારે પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા અને 98 પૈસા રાજકોટની અંદર અને ડીઝલનો જે ભાવ છે તેમાં જે 3 રૂપિયા અને 8 પૈસા જેવો વધારો થયો છે। સતત પેટ્રોલના જે ભાવો વધતા જાય છે। ભાઈ, શું કહેશો, પેટ્રોલના ભાવ વધ્યા છે, શું કહેવાનું થાય છે? મોંઘવારી સહન કરવી પડશે? મોંઘવારી તો સહન કરવી જ પડે ને, બધાએ દેશ માટે એ જરૂરી છે સહન કરવું। બરોબર, એટલે આમ જરૂરી હતું ભાવ વધારો? જરૂરી હતું ને બિનજરૂરી છે, બધું ભેગું છે। ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ પર નાગરિકો પેટ્રોલ પુરાવા માટે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। 3 રૂપિયા જેવો ધરખમ વધારો થયો છે। ભાઈ, તમે શું કહેવા માગશો? ભાવ વધ્યો છે, હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે? મોંઘવારીનો માર તો સહન કરવામાં કોઈ દેશમાં કોઈ વાંધો નથી, બીજા દેશમાં કરતાં ઓછો ભાવ છે આપણે તો બરોબર થયું એમ? બરોબર જ છે, એ સરકાર જ્યાં ચાલે છે એ બરોબર જ ચાલે છે। ચોક્કસ, લોકો આમ તો ઘણું બધું જાણતા હોય છે, બીજા દેશો કરતાં આપણે ભાવ ઓછા છે। તમારું શું કહેવાનું થાય છે? ભાવ વધ્યા હવે એમાં તો ક્રૂડ મોંઘું થયું તો ભાવ વધ્યા હવે એમાં આપણું તો કંઈ હાલશે નહીં, તો બરોબર છે એમ કહો છો? બીજો કંઈ રસ્તો જ નથી ને। ચોક્કસ, લોકો ક્રૂડના ભાવ પણ જાણે છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટની અંદર પેટ્રોલ પુરાવા માટે લોકોની લાઈનો અત્યારે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો અત્યારે પેટ્રોલ ડીઝલ પુરાવા માટે પહોંચ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે, 3 રૂપિયા જેવો વધારો થયો છે અને ગઈકાલે દૂધના ભાવમાં વધારો થયો હતો। ખેડૂતોનું કહેવું છે ખાતરના ભાવ પણ એક થેલીએ 600 થી 700 રૂપિયાનો વધારો થયો છે। આગામી સમયમાં હજી પણ ભાવ વધે તેવી પૂરી શક્યતાઓ છે। કેમેરામેન સુભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।